સુરતમાં મંદી વચ્ચે લુમ્સના કારીગરો દ્વારા પગાર વધારવાની માંગણી કરી કામ પર ન ચડતા 500થી વધુ લુમ્સના કારખાના બંધ જોવા મળ્યા। સુરતમાં મોંઘવારીનો માર હવે મધ્યમ વર્ગ પર પડી રહ્યો છે, ત્યારે ડિંડોલી પાંડેસરા પ્રમુખ પાસે આવેલી ઇન્ડસ્ટ્રીના લુમ્સમાં કારખાનાઓ બંધ જોવા મળ્યા। કારીગરોમાં પગાર વધારવાની માંગણી સાથે કારખાનાઓ બંધ જોવા મળ્યા। 500થી વધુ લુમ્સના કારખાનાઓ કારીગરે ન આવતા બંધ જોવા મળ્યા છે। કારખાનાઓ બંધ રહેતા કરોડોનું નુકસાન થઈ રહ્યું છે। છેલ્લા 2-3 દિવસથી કારખાનાઓ બંધ જોવા મળી રહ્યા છે, જેથી કારખાનાના માલિકોમાં પણ ચિંતા જોવા મળી રહી છે। મારું નામ વિજય દિનેશભાઈ પટેલ। આટલા કારખાનાઓ બંધ છે, 50%થી ઉપર લૂમ્સ કારખાનાઓ બંધ છે। કારીગરોની માંગ છે કે ભાવ વધારો કરી આપે। કેટલા કારખાનાઓ બંધ છે? કેટલું અમારી સોસાયટીમાં 1000થી ઉપર કારખાના છે। આજુબાજુમાં ભગવતી છે, યુનિટી છે, બધા કારખાનાઓ બંધ છે। લાખો કરોડો રૂપિયાનું નુકસાન જઈ રહ્યું છે। અત્યારે હીરા જેવી પરિસ્થિતિ જોવા મળી જ રહી છે અત્યારે, કેમ કે કારીગરોનું હર વર્ષે ભાવ વધારાની માંગના લીધે બંધ કરે છે। તેના લીધે હીરા કરતાં પણ ખરાબ પરિસ્થિતિ થઈ રહી છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।